શ્રાવણ માસમાં અનેક ઉત્સવ અને તહેવારોનું મહત્વ રહેલું છે અને તેમજ મેઘ ઉત્સવ અને છડી ઉત્સવનું ભરૂચના પ્રજાજનો માટે વધુ મહત્વ રહેલું છે. ભરૂચમાં 3 સમાજના લોકો દ્વારા છડી ઉત્સવ મનાવવામાં આવે છે. ખારવા, ભોઈ અને વાલ્મીકી સમાજ દ્વારા છડી ઝુલાવવામાં આવે છે અને આ છડીના એક રાત્રિના રોકાણ માટે અન્ય સ્થળે નોમના દિવસે લઈ જઈ દશમના દિવસે પરત પોતાના સ્થાનક ઉપર લાવી છડી પર્વનું સમાપન કરવામાં આવે છે. ભરૂચ શહેરમાં છડી ઉત્સવનું મહત્વ ઘણું રહેલું છે અને છડીના દર્શનનું પણ અનેરું મહત્વ રહેલું છે. સાથે છડીમાં ઘુઘરાવના સ્થાનકનું જે થાળ હોય છે તે થાળ ભક્તોના માથા ઉપરથી પસાર થાય તો તેઓ રોગમુક્ત રહેતા હોવાની પણ માન્યતાઓ રહેલી છે, જેના કારણે વરસતા વરસાદ કે કાળઝાળ ગરમી હોય હજારો ભક્તો જાહેર માર્ગ ઉપર બેસી જતા હોય છે અને તેમની ઉપરથી ઘુઘરાવનો સ્થાનકનો જે થાળ હોય છે તે પસાર થતાં તેમની આધ્યાત્મિક અનુભૂતિ ભક્તો કરી રહ્યા છે. જાહેર માર્ગો ઉપર છડી ઝુલાવતા ત્રણેય સમાજના લોકો પોતપોતાના ઘુઘરાવ મંદિરના સ્થાનક ઉપરથી નોમના રોકાણ બાદ દસમના દિવસે સવારે પરત ફરતા હોય છે, જેમાં ભરૂચના ધોળીકુઈ વિસ્તારમાં ભોય પંચ અને ખારવા પંચની છડી નોમનું રોકાણ કરતી હોય છે અને દસમના દિવસે છડી પરત ધોળીકુઈથી દાંડિયા બજાર, હાજીખાના બજાર, ગોલવાડ થઈ ભોઈ પંચની છડી ઘુઘરાવના મંદિરે સમાપન થતી હોય છે. જ્યારે ખારવા પંચની છડી સોનેરી મહેલ થકી કોઠી કતોપર થઈ 4 રસ્તા થઈને વેજલપુર ખારવા પંચના ઘુઘરાવ મંદિરે પહોંચે છે. જ્યારે લાલ બજારના વાલ્મીકી પંચની છડી પણ ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલ આલી કાછિયાવાડના વાલ્મીકી વાસમાંથી નીકળી લાલ બજાર ઘુઘરાવ મંદિરના સ્થાનક સ્થળે પહોંચે છે. આમ ત્રણેય છડી ઉત્સવ દસમની સંધ્યાકાળે પોતપોતાના ઘુઘરાવ મંદિરમાં 3.5 દિવસ માટે પ્રગટાવેલ અખંડ જ્યોત ઘુઘરાવના ઝુમ્મર હલવા સાથે આપોઆપ બુજાઈ જતો હોય છે અને આ નજારો જોવા માટે પણ ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડતું હોય છે અને ત્યારબાદ છડી ઉત્સવનું સમાપન કરવામાં આવે છે.